ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી પાલનપુરમાં પાણી ભરાયા। પાલનપુર આબુ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પાલનપુર આબુ હાઈવેના છે, જ્યાં એક તરફ બનાસકાંઠામાં ભારે વરસાદ છે અને વરસાદ બાદ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાઈવે પર કેટલું પાણી ભરાયેલું છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। પાલનપુરમાં હાલ વરસાદની પરિસ્થિતિ છે અને વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે। વાહનના પૈડા અડધા ડૂબી જાય એટલું પાણી હાઈવે પર ભરાયેલું છે। પાલનપુર આબુ હાઈવેના આ દ્રશ્યો। આજે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। પાલનપુરમાં 3 ઇંચ જેટલા વરસાદે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારો છે તે ડૂબમાં ગયા છે। અહીંયા આપણે દ્રશ્યો બતાવીશ। આ સદરપુર ચોકડી માર્ગ છે, જે માર્ગ આબુ જતો માર્ગ કહેવાય છે। આ માર્ગ ઉપર અત્યારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે હાઈવેનો માર્ગ છે ને હાઈવેના માર્ગ ઉપર પણ 2 થી 3 ફૂટ જેટલા જે પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે। જે નાના વાહનો છે તે પણ બંધ પડી રહ્યા છે। અનેક વાર આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે। દર ચોમાસે આ પરિસ્થિતિ જોવા મળે છે। તંત્રને અનેક વાર રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જેના કારણે અહીંયા આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રકારે અહીંયા જે આબુને જોડતો મુખ્ય માર્ગ કહેવાય છે, આ માર્ગ ઉપર આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને 3 થી 4 ફૂટ જેટલા જે પાણી ભરાય છે ને તેના કારણે અનેક વાહન ચાલકો અટવાય છે। આપણે દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, કેમ કે આ માર્ગ ઉપરથી પસાર થવું અત્યારે જોખમી દેખાઈ રહ્યું છે। એટલે કે આ માર્ગ ઉપર પસાર થાય લોકો જે છે તે 3 થી 4 ફૂટ પાણીમાં પોતાનું વાહન લઈ જઈ શકે તેમ નથી અને ત્યારે આ પાલનપુરમાં 3 ઇંચ જેટલા વરસાદને લઈને હાઈવે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે। વિશ્વદ્રી વીટીવી બનાસકાંઠા।